લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નારી શક્તિ અધિનિયમ બિલના સંદર્ભે મધ્ય ઝોનની પત્રકાર પરિષદ નમો કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ રાખવામાં આવી હતી। આ પત્રકાર પરિષદને સંબોધન કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ તેમજ વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદને સંબોધન કરવા મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે મહિલાઓને 33% અનામત આપતું આ ઐતિહાસિક બિલ લોકસભામાં પ્રસાર થતું અટકાવી કોંગ્રેસે દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે। તેમણે ઉમેર્યું હતું કે બિલમાં સીમાંકન પછી અમલની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી છે। એક તરફ મહિલાઓના હિતની વાતોને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું હતું કે આ બિલ માત્ર કાયદો નહીં પરંતુ દેશની અડધી વસ્તી માટે સશક્તિકરણનો ઐતિહાસિક અવસર હતો, જેને કોંગ્રેસે નકારાત્મક રાજનીતિથી રોકી દીધો। સાથે જ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોहिले, વડોદરા શહેર મહિલા મોરચાના અધ્યક્ષ નેહલ પટેલ, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું। આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીશાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, 2 દિવસ પહેલા જે રીતે લોકસભાનું પાર્લામેન્ટ સેશન, સ્પેશિયલ સેશન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ જે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, ત્યારે નારી શક્તિને વધુ મજબૂત બનાવવા માટે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમને 33% આરક્ષણ મળે એવા પ્રકારનો બંધારણમાં સુધારો કરવાની આવશ્યકતા હતી। એનું બિલ લઈને એમને સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું અને આપ સૌને જણાવીને દુઃખ થાય કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું। ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઉભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે। આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિથી વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે। કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી 33% આરક્ષણ માટેની એક સુવિધા અને મહિલાઓના સશક્તિકરણની વાત જ્યારે કરવામાં આવી દેશ સમક્ષ, તો એનો પણ વિરોધ કરવો એ એમની માનસિકતા બતાવે છે। આપના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોંગ્રેસની આ વિરોધી, મહિલા વિરોધી માનસિકતાની કોંગ્રેસના લોકોને આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને
જાકારાઓ પીએ. ધન્યવાદ. મહિલાઓને એક પ્રશ્ન મારો બાકી છે 33% મહિલાઓને કેમ સન્માન આપવામાં આવે 100% કેમ જ્યારે વાત આવે આવીને મહિલાઓને 33%ના બોક્સમાં કેમ સીમિત કરી દો મહિલાઓને કોઈ સીમિત કરતું નથી. આટલા વર્ષો થઈ ગયા કોંગ્રેસે પોતાની સરકારમાં કોઈ તમારી દિવસ પાર્ટીમાં શહેર ભાજપ સંગઠનમાં 3 પુરુષ મહામંત્રી છે મહિલા કેમ આપની વાત અમે ધ્યાનમાં લઈએ છીએ અને વોર્ડમાં પુરુષ પ્રમુખ હોય મહિલાઓ પ્રમુખ કેમ અને 2024ની ચૂંટણીમાં પણ તમે મહિલાઓને શીખવાનો એટલે મૂવી શીખવાનો હોય સ્ટડીંગ સવાલ તમને કરતા કાવ જવાબ 2024ની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણીમાં તમે મહિલાઓને જેટલી બેઠકો મળવી જોઈએ તેટલો તમે મહિલાઓનું સન્માન કરવાની વાત હતી તો કેમ બધી એટલી તો નહીં ફાળ્યું 33% પ્રમાણે? આ 33%નો જે નિયમ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નથી, એ કોંગ્રેસ માટે પણ છે કે બીજા વિપક્ષી પાર્ટીઓ માટે પણ છે. અને જ્યારે આ 33% રિઝર્વેશન આવશે તો જે એની માત્રા છે જે બહેનોને આગળ આવવું જોઈએ અને નીતિ બનાવવામાં પણ ભાગીદાર બનવું જોઈએ સરકારમાં, એ સ્પષ્ટ રીતે થઈ જશે. અને રહી વાત આપની વાતથી કે ક્યાં સંગઠનમાં કેમ નથી સમાવેશ થતો, તો બધું જ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અને જ્યાં અમારી તો એક સિસ્ટમ હોય છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે વોર્ડમાં પણ એક બોડી બનતી હોય છે ત્યારે એના સહી પ્રમાણમાં બહેનોને પણ એમાં પોસ્ટ આપવામાં આવે છે. 16ની ટીમ હોય તો લગભગ 4 થી 5 સુધીમાં અમે એને પોસ્ટમાં 33% અમારા સંગઠનમાં પણ છે. 45માંથી 33% છે અમારે લગભગ 14 છે. અને બધી જ બહેનો ભારતીય જનતા પાર્ટીની છે, ના કે કોઈ કોંગ્રેસની એમાં છે. એટલે આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ બહેનોની ચિંતા કરવામાં આવે છે અને ક્યાંક તમારો બીજો સવાલ ના આવે એના માટે 33% રિઝર્વેશનની અમે વાત કરીએ.